રામ રામ ને સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો તમે બધા ગાઈસ? હું આમ ઇન્સર્ટ તૈયાર થઈને આવી ગયો તો એક બેંકમાં, કારણ કે અહીંયા આપણું જોઈનિંગ છે આજે. એટલે આપણે જે ખાતાનું જે હતું, આપણે જોબ કરતા હતા અહીંયા રિઝાઇન આપીને આપણે બેંકમાં ફાઇનલી જોઈનિંગ લઈ લીધું છે, બરાબર. પણ અહીંયા કહેવાય વિડીયો શૂટિંગ એટલું બધું કે ચાલુ પરમિશન નથી, એટલે આપણે જેવું તેવું વિડીયો શૂટિંગ કરી દઈએ, કોઈને ખબર ના પડે એવી રીતે. જમવાનો ટાઈમ થઈ ગયા, પછી આપણે નીકળી 12 તો વાગી ગયા. અહીંયા ગયા 7 વાગી ગયા હતા અને બેંકમાંથી છૂટવાનો ટાઈમ થઈ ગયો, એટલે આપણે પછી નીકળી ગયા. આપણી સાથે બે આપણા મિત્ર પણ હતા, જે આપણી સાથે બેંકમાં કામ કરતા હતા. એ પણ આપણી હારે કહેવાય ને આવતા હતા આપણી હારે ઘરે. તો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો. અને મારે એ કહેવાનું કે આજથી ભાઈ આપણી લાઈફ જે છે ને, તો આપણી જે આજથી લાઈફ છે ને એ ચેન્જ થાય છે બધી. કારણ કે મેં જોબ ટ્રાન્સફર કરી નાખી બીજી જગ્યાએ. જ્યાં હું જે પહેલાં હતો ને ખાતરમાં, ત્યાં નથી અત્યારે, બીજી જગ્યાએ ટ્રાન્સફર લઈ લીધું બેંકમાં. ફાઇનાન્સ બેંક છે. પણ એમાં આજે મેં એવું હતું કે બેંકમાં કહેવાય ને વિડીયો શૂટની પરમિશન નથી અંદર કેમેરા ચાલુ, એટલા માટે વિડીયો એટલો બધો શૂટ નથી થયો. તો એ તે પણ કહેવાય ને આપણે બંધ કાંઈ કરવાનું થતું નથી. તમને તો રોજ એન્ટરટેનમેન્ટ તો આપતો જ હોય છે, બરાબર. તમારે પણ સામે સપોર્ટ આપવાનો છે, કારણ કે તમને ખબર છે કે તમારા સપોર્ટ વગર આપણે કાંઈ જીવે નહીં. ખાસ કરીને તમારે સપોર્ટ આપવાનો, બાકી ડેલી વ્લોગ નાખવાનું કામ તો આપણું છે જ. પણ અને બીજી વાત એ કે આજ તો હું મને મજા હાવ બગડી ગઈ હતી, બરાબર. જો હમણાં આવ્યો બેંકેથી સીધો ઘરે, એટલે દવા લઈને આવ્યો હતો. મજા જરાય નથી, પણ તોય તે જે ચેલેન્જ લીધો હોય તો પૂરો કરવો જ પડશે. કોઈ વાંધો નહીં, મળીએ કાલ પાછા કંઈક કરીએ શૂટિંગ. મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ સીતારામ. ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં, અને બ્લોગ સારો લાગે તો લાઈક કરી નાખજો. મળીએ કાલ નવા વ્લોગ સાથે.